વેલકમ ટુ માય કિચન. જો તમને પણ રોજ સાંજ પડે ને શું જમવામાં બનાવું તેવો પ્રશ્ન થતો હોય તો આ રેસીપી તમારા માટે. તો આજે આપણે બનાવીશું દલિયા મિક્સ ચોખા મગની દાળની ખીચડી. તો તેના માટે મેં કુકરમાં તેલ મૂકી દીધું છે અને રહી ફૂટી જાય ત્યારે તેમાં હિંગ ઉમેરીશું અને ત્યારબાદ તેમાં લસણ સોતે કરી લઈશું. લસણ સોતે થઈ જાય પછી તેમાં બટાકા, ગાજર, ડુંગળી, વટાણા અને ટામેટાં એડ કરી દઈશું. હવે તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને તેમાં જે પલાળેલા દલિયા અને મિક્સ ચોખા અને મગની દાળ હતી તે એડ કરી દઈશું. પછી ત્યારબાદ તેમાં મેં આચાર મસાલો, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું અને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને બરાબર રીતે બધા જ મસાલાને મિક્સ કરી લીધા છે. ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબનું પાણી એડ કરી દઈશું અને 4 થી 5 વિસલ વગાડી લઈશું. તો તૈયાર થઈ જશે એકદમ ટેસ્ટી અને પચવામાં પણ એકદમ સરળ એવા હેલ્ધી દલિયાની ખીચડી. તો તેમાં મેં ઉપરથી ઘી એડ કરી દીધું છે અને તેને શેકેલા પાપડ કે ઠંડી છાશ સાથે ગરમા ગરમ સર્વ કરો અને એન્જોય કરો. તો તમે પણ કમેન્ટમાં જણાવજો મને કે તમને આ રેસીપી કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ.